નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે। બજેટને લઈને સામાન્ય વ્યક્તિ, મહિલાઓ, ખેડૂતો, ઉદ્યોગપતિ દરેકને કંઈ ને કંઈ આશા છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ મોંઘવારી, રાજકોષીય એકત્રીકરણ અને રોજગાર જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે બજેટમાં આર્થિક વિકાસ, સ્થાનિક ઉત્પાદન અને ઉપભોક્તા રાહતને મહત્વ આપે તેવી અપેક્ષા છે। ત્યારે બજેટને લઈને અમદાવાદની મહિલાઓનું શું કહેવું છે, આવો જાણીએ। દેશમાં ફેબ્રુઆરી મહિનામાં બજેટ છે તે રજૂ થવાનું છે અને બજેટમાં જે અનેક મુદ્દાઓ હોય છે તે સાંકળવામાં આવતા હોય છે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ફરી એક વખત વર્ષ 2025 અને 26નું બજેટ જે ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરાવવા જઈ રહ્યું છે, જેને લઈને અમદાવાદની મહિલાઓ શું કહી રહી છે, કારણ કે સતત દેશમાં મોંઘવારી છે તેમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે મહિલાઓ પોતાનું ઘર ચલાવતી હોય છે અને તેમાં ગેસના બાટલાથી લઈને શાકભાજી, તેલના ભાવ, અનેક જે ભાવ વધારા મહિલાઓના ખિસ્સાને સીધી અસર કરતા હોય છે। ત્યારે વટવા વિસ્તારમાં છું હું અને મહિલાઓ સાથે વાત કરીશું। બેન, તમારું નામ? રમીલાબેન। રમીલાબેન, શું કહેશો, એક ગૃહિણી તરીકે મોંઘવારીની અસર કેટલી પડે? બહુ બધી પડે છે। 2014થી જે મોદી સાહેબ આવ્યા છે ત્યારથી મોંઘવારી બહુ જ અમને પરેશાન કરી દીધા છે। ખાવાના પાપા થઈ જાય છે, બરાબર? એટલે શેના ભાવ વધારા અસર કરે? દાળ, ચોખા, તેલ, બધી વસ્તુનો, દૂધથી માંડીને બધી વસ્તુના ભાવ, બધું ગેસના બાટલા, બધી વસ્તુના ભાવ વધારે છે। એટલે મોંઘવારીની અસર સીધી મહિલાઓ ઉપર થતી હોય છે। બેન, શું કહેશો, કેટલી મોંઘવારી નડે? મોંઘવારી બહુ નડે છે। અત્યારે કંપનીમાં પગાર થતા નથી સાહેબ, લોકો જલસા કરે અને અમારે જો ધાંધિયા થાય છે। ચોખાના, ઘઉંના ભાવ, તેલના ભાવ, ગેસના ડબ્બાના, ગેસના બાટલાના ભાવ વધી ગયા છે। મોદી સરકાર આવ્યા તદના અમે આમ જીવીએ છીએ, કંઈક કરો હવે સાહેબ। એટલે મોંઘવારીની અસર સીધી ગૃહિણીઓના બજેટ ઉપર થતી હોય છે। બેન, શું કહેશો, ઘરમાં નાના બાળકો હશે, તે લોકો સ્કૂલે જતા હશે, કેટલી મોંઘવારી ભણાવવા હોય ને તો એ લોકોની ફીઓ બહુ ભારે પડે છે। બસ ફી બહુ વધારે છે, ઓછી કરે તો સારું। જે ગરીબ માણસોને એને ભણાવવા હોય તો ભણાવી શકે બધા એમ। એટલે દરેક મા બાપને પોતાના સંતાનો હોય તેમને કઈ રીતે ભણાવવા, કારણ કે સતત જે સ્ટેશનરી હોય છે કે પછી ફી વધારો હોય તેમાં પણ સતત વધારો થતો હોય છે। બેન, કેટલી મોંઘવારી નડે કે મોંઘવારી બહુ જ નડે છે। કરિયાણું, શાકભાજી, દૂધ અને આજના જમાનામાં છોકરાઓને ઉચ્ચ અભ્યાસ માટે બહુ ભારી પડે છે એ લોકોની ફી અને ટ્યુશનની ફી છે, બધી જાતની એમ। અને આજકાલના કપડાં બી બહુ મોંઘા થયા છે, એટલે આજના જિંદગીમાં જીવવું બહુ મુશ્કેલ છે। એટલે દરેક વસ્તુમાં જે ભાવ વધારો છે તેની સીધી અસર ગૃહિણીઓને થતી હોય છે, કારણ કે જ્યારે તેમનું બજેટ ખોરવાતું હોય છે તેને લઈને। બેન, શું કહેશો, મોંઘવારી તમને નડે કે નહીં? મોંઘવારી નડે છે, મોંઘવારી બહુ નડે છે। છોકરાઓની ટ્યુશન ફી, સ્કૂલ ફી, કરિયાણું, આ તે બધી વસ્તુમાં મોંઘવારી બહુ નડે છે। પહેલાં ઘરમાં 5 જણ હતા ને 1 જણ કમાતું તો ઘર ચાલતું હતું, હવે ઘરમાં 5 જણ હોય ને 5 જણ કમાઈને તોય ફાફા પડી જાય છે, એટલે મોંઘવારી બહુ નડે છે। એટલે શેમાં ભાવ ઘટાડો થવો જોઈએ કે નહીં, કે ભાવમાં મહદઅંશે બધી જ વસ્તુમાં ભાવ ઘટાડો થવો જોઈએ, થોડો ઘણો ભાવ ઘટાડો તો થવો જોઈએ। એટલે મહિલાઓની માંગણી છે કે ભાવ છે તેમાં ઘટાડો થવો જોઈએ। બેન, શું કહેશો? સ્કૂલની ફી ઓછી કરે, બસ સ્કૂલની ફી બહુ નડે છે, કેમ કે છોકરાઓને આપણે આગળ વધારવા હોય તો શું કરવું? ચોપડીઓ એટલી મોંઘી આવે, ભણતરની, અને ત્યાં સ્કૂલમાં ફી ના ભરી હોય ને તો સાહેબો હેરાન કરે કે ફી ભરો, ફી ભરો। પરીક્ષા આવે ને ત્યારે તો બહુ જ હેરાન કરે, ઘરે ફોન કરે એમ। એટલે આ એ માતાનું દુઃખ છે, કારણ કે જ્યારે પોતાનું બાળક છે તે અભ્યાસ કરવા માટે સ્કૂલમાં જતું હોય અને તેને લઈને ભાવ વધારાની અસર પણ બાળકના ભણતર ઉપર થતી હોય છે। સાથે ગૃહિણી પોતાનું બજેટ છે તે સાચવીને ઘરનું સંચાલન કરતી હોય છે, પરંતુ જે મોંઘવારીનો માર છે તે ગૃહિણીના બજેટ ઉપર પડતો હોય છે, કારણ કે એક ગૃહિણી જ એવી હોય છે કે જે પગારમાંથી જે કરકસર કરીને જે પોતાનું ઘર છે તે ચલાવતી હોય છે, પરંતુ સતત જે મોંઘવારી વધી રહી છે તેમાં પછી
તેલના ભાવ હોય, ગેસના બાટલાના ભાવ હોય કે કરિયાણાના ભાવ હોય કે પછી શાકભાજીના ભાવ હોય, આ તમામમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે તેને લઈને આ ગૃહિણીઓની માંગ સરકાર પાસેથી એટલી છે કે જે ભાવ વધારો થઈ રહ્યો છે, કારણ કે જે ઘર વપરાશની વસ્તુઓ હોય છે તેમાં ક્યાંક ભાવ અંકુશ લગાવવામાં આવે, એટલે કે બજેટમાં જે ગૃહિણીઓને ફાયદો થાય તે પ્રકારેનું જે કેન્દ્ર સરકારનું બજેટ છે તે રજૂ કરવામાં આવે તે પ્રકારની માંગણી જે છે તે મહિલાઓ કરી રહી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.